હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જો આજે આપણે ઘરે છે છોલે ભટુરેનો પ્લાન. એમાં આપણે છોલે કાલ સાંજે પલાળી દીધા હતા, સફેદ ચણા જો એકદમ પલળી ગયા છે, બરોબર. ભાંગશે તો નહીં અત્યારે, પણ જો હાવ પલળી ગયા, બરોબર. તો આપણે છોલે ચણા માટે નાખવાનું છે બે વસ્તુ. પેલા બાફવામાં મૂકીને એકદમ સૂકા મસાલા છે અને ચાની ભૂકી છે. ચાની ભૂકીથી રંગ અસલ આવે, બરોબર. આ બે વસ્તુ આપણે નાખી દઈએ. તો જો એને પેલા આપણે નાની પોટલી વાળશું. આ પોટલીને બાંધી દેજો આપણે આવી રીતના. સફેદ કપડામાં બાંધી દેવાની, નીકળે ને એવી રીતના બાંધી દીધી. એ પોટલી નાખી દેવાની કુકરમાં. બધા પલાળેલા ચણા નાખી દેવાના. નાખી દીધા. હવે સ્વાદ પ્રમાણે મીઠું, છોલે ચણામાં છે ને ચણા એકદમ પોચા હોય હાવ એટલા, તો એના માટે થોડોક મીઠા સોડા ખાવાનો આટલો કેવો, બરોબર. એટલું આપણે નાખી દેવાનું. એવું લાગે તો ચણા જાજા છે, થોડો ચોકેલું થઈ જશે. તમે એને બટેકો નાખી દીધું છે, શું થાય ચણા છે ને ઘાટા થઈ, ગ્રેવી ઘાટી છે ચણાની, એટલે ખાલી ચણા ન લાગે. અને એક પાડું તેલ નાખ્યું છે કે ચણા ઉભરાય નહીં, કારણ કે આપણું આખું ભરાઈ ગયું છે કુકર, ઉભરાય નહીં એના માટે નાખ્યું છે એક પાવડું તેલ મેં. અને હવે આપણે ઢાંકી દઈએ. ઢાંકી દીધું અને હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈએ, બરોબર. કારણ કે છોલે ભટુરા જે મારે બનાવવાના છે, બધાને મારા જો ગાઈસ છે ને ભટુરા લોટ બાંધવાનું ચાલુ કરી દીધું તમારી દીદીએ. 4 વાટકા મેંદો લીધો હોય ને તો સામે 2 વાટકા રવો લેવાનો. રવાને જો રીતના છાશથી પલાળી દેવાનો. છાશ હોય તો છાશ, દહીં હોય તો દહીં, અને દહીં ન હોય તમારી પાસે તો છાશ લઈ લેવાની. પાણી બહુ ઓછું નાખવાનું, પાણી જોકે નાખવાનું જ નહીં, દહીં ન હોય તો, બરોબર. અને આનાથી એને શું થાય ખબર, ભટુર એકદમ પોચા બને. રવો નાખીને એટલે એકદમ ખાવાની મજા આવે. અને જો અમારે છોલે છે ને ગેસ ઉપર મૂકી દીધા છે. અને અહીંયા લોટ બેન કે લાવો બાંધો એ કે, તો તું બાંધ. હવે જો રવો પલળી જાય ને એકદમ, પછી એમાં નાખીને બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. અને મેક્સિમમ રેસીપી હું ટ્રાય કરીશ શૂટ કરવાની, જેટલી આવે એટલી. અને બ્લોગ જોવો જો આગળ મજા આવશે, બરોબર. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. પેલા પલળવા દે. જો ગાઈસ આની અંદર છે ને સેતા દીદી અમારા મીઠું નાખ્યું, 2 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ અને ખાવાનો સોડા. એ તમારે સ્વાદ પ્રમાણે, તમારે જેટલા પોચા ખાવો હોય, જેટલા કડક ખાવો હોય એ પ્રમાણે નાખવાનું. જો પેલો રવો હતો ને એમાં મિક્સ કરીને આવી રીતે લોટ બાંધી લેવાનો. આ લોટ બાંધો બહુ અઘરો છે છોલે ભટુરેનો, તો બહુ કહણવો પડે. એકદમ માવા મલાઈ જેવો કરવો પડે, લચીલો એકદમ, તો ભટુરે અસર થાય. થાકી ચાલે કે છે કેમ બાકી ધબધબાટી બોલાવજો. પાણી ઘટે નહીં, ક્યાંક બારું પાણી નીકળી જાય, બારું બધું. હા હજી કહે ને ચોટી જ જાય. જો ગાઈસ છે ને લોટ બંધાઈ ગયો છે. જો આ રીતના લોટ બાંધી દેવાનો, પછી તેલ લગાડીને મૂકી દેવાનું. થઈ ગયો મસ્ત એકદમ લચીલો. જો લાગે જ ને યાર, તો જ અસલ થાય ભટુરે. હવે આને કેટલી વાર રહેવા દેવાનો? 1 કલાક લગી હલાવવાનો નહીં. જાજો લોટ છે એટલે નકર તમે 20 મિનિટ લગી કઈ મૂકો તો ચાલે. ચાલો, છોલે બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે મારા ભાઈના સ્પેશિયલ છોલે બહુ પ્રખ્યાત છે. અહીંયા બધી તૈયારી ચાલે છે સુધારવાની. 3 ભાભીઓ બેહી ગઈ છે કામ કરવા. અને અહીંયા રેડીમેડ તો બેસવું તો પડે જ ને. હવે તમારા ઘરવાળો આટલું કામ કરે છે તો
જો આપણે લીધું છે આદુ મરચીની પેસ્ટ, ટમેટાની ગ્રેવી, કાંદાની ગ્રેવી, અને છેલ્લે વઘાર માટે આદુના લચ્છા. આપણો સિક્રેટ મસાલો છે, જેને જોઈ કમેન્ટ કરજો, હું આપી દઈશ નીચે. બરોબર? જો કમેન્ટ કરશો તો જ મળશે, નકર નહીં મળે. બરોબર? આ મારો સિક્રેટ મસાલો છે. આ છે આંબલીનું પાણી, હું છેલ્લે નાખીશ. અમુકને ખાવું, અમુકને ન ખાવું. હા પ્લીઝ એ આ તો હવે આપણે વઘારવાનું ચાલુ કરીએ, તેલ આવી જાય એટલે. ઓકે બરાબર? ભાભી તમારે શીખવાનું છે છોલે બનાવતા કે તમારી રેસીપી અલગ છે? સેમ જ છે. સેમ જ છે. ઓકે એટલે પોતે જ મસાલો, ઈ ચાટ મસાલો. ઓપ્શનનો સરસ આવ્યો. જો હવે આપણે નાખશું જીરું. તેલ આવી ગયું છે, એમાં તો જીરું ચટકારવાનું. જીરું ચટકારાઈ જાય પછી નાખવાની હિંગ, પછી નાખવાનું આદુ મરચીની પેસ્ટ. હા બોલો શું બનાવ્યું? સલાડ? કાંદાનું. અરે વાહ, ટેસ્ટી ટેસ્ટી. અહીંયા બી ટેસ્ટી ટેસ્ટી. આજે ખટ મીઠું ને, આજે તીખું ચટકારા જેવું છે, બધી સ્પાઈસી સ્પાઈસી. જો સલાડ બની ગયું. નામું દે, સલાડમાં લીંબુ ને લીંબુ નામું દે. એટલી એને હવે નાખવાની કાંદાની પેસ્ટ. હવે કાંદાની પેસ્ટ ખાવ ચડી જાય પછી નાખશું ટમેટા. સાથે કાંદા આપણે ચડી જાય, બરોબર? ચડી જાય. કાંદા નાખી દીધા છે આમાં, બરોબર? કાંદા ચડી જાય પછી નાખશું આપણે ટમેટાની ગ્રેવી. તો એના પહેલા આપણે કાંદા થોડાક એને મેશ થવા દઈશું અંદર. હા, મજા આવે. એમાં કાંદા ચડી જાય ને એટલે રહેવા દેવાના. હવે આમાં આપણે જો છોલે ખોલી લઈએ, બરોબર? જો પછી આ પોટલી કાઢ લેવાની આવડિયા. એ તમારી સ્પેશિયલ સિક્રેટ રેસીપી છે. આ પોટલી કાઢ લેવાની. આમાં કાંઈ ના ભૂકી જતી આમાં કાંઈ. થોડોક આપણે મસાલો નાખશું, થોડોક મસાલો છેલ્લે નાખશું, બરોબર? તેલમાં હા સગન મેં લીધો છે છોલેનો ચાટ મસાલો, છોલે મસાલા છે, ઈ થોડોક નાખશું. થોડોક આપણે હોમમેડ મસાલો, કઈ બ્રાન્ડનો યુઝ કરો છો? અક્ષર. ઓકે અક્ષર કંપની વાળાને કે અમે બ્રાન્ડ કરીએ છો. આપણે નાખશું લાલ કાશ્મીરી મરચી. તીખું ન થાય ને, આથી આવશે કલર, બરોબર? લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું નાખશો. લીલું મરચું નથી નાખ્યું, પણ આનાથી આવી જાય વધારે, થોડોક આવી જાય ને રેડ કલર શાકમાં. સરસ. ભૂખ લાગી છે? જો હવે નાખવાનું છે ટમેટાની ગ્રેવી. જો આપણે એમાં બે, બરોબર દેખાણી, એ આપણે નાખી દઈએ ટમેટાની ગ્રેવી. હવે આને એકદમ આપણે ચડવા દે, જો કે તેલ છૂટું ન પડે ને ટમેટું ચડી ન જાય ને ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી ચડવા દઈશું. હવે આમાં આપણે કાંઈ નાખવાનું નથી. આ જો બધા છોકરાઓ કેરમ લઈને કાં ચાલ્યા? ભૂલી ગયા છીએ આપણે. થોડુંક મીઠું નાખી દઈએ, પછી થોડુંક આપણે પાછળ ટેસ્ટ કરીને નાખવું, બરોબર? और आदम तो भेजी से क्या है? આ શું નાખો છો? આ છે ધાણા જીરું, થોડી હળદર, છોલે પણ બફાઈ ગયા છે. જો ગ્રેવી ચડી ગઈ છે, હવે તેલ જો છૂટું થઈ ગયું. જો જો તેલ છૂટું પડી ગયું, ગ્રેવી ચડી ગઈ છે, બરોબર? હવે આપણે નાખશું છોલે. થોડુંક પાણી કાઢી લઈશું. કેમ કરશું આપણે? હા, પાણી કાઢવું પડશે.
રાખી દઈશું આપણે આની અંદર. આની અંદર આપણે એક બટેકું પણ નાખ્યું હતું. બટેકાને મેશ કરી દીધું, ગ્રેવી થઈ જશે જાડી સરસ. આ છોલે એકદમ શેકી નાખવાનું. હું કહીશ ને ચાખવાના સરસ. ચાલો ભટુરે બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અમારા ભાભી વણે છે અને ભાઈ તળવાનું ચાલુ કરી દીધું છે. ના ના ખોટી વાત છે. અમે પેલા ઉપર સગડીમાં રાખ્યું હતું, પણ સગડી ઉપર છે ને ગેસ બહુ ધીમો, તેલ નહોતું થતું ગરમ, એ પછી અહીં લીધું. જો આ ફૂલીને દળો થયું છે એકદમ ભટુરે. જો તમે આ રેસીપીને ફોલો કરશો તો આવા જ સરસ ભટુરે તમે ઘરે મહેમાન આવશે ત્યારે બનાવી શકો છો. અને કઈ પણ વિશેષ ટિપ્પણી જોઈએ તો પ્લીઝ મને કમેન્ટ કરજો. હા, કઈ બી પ્રોબ્લેમ્સ આવે તો તમે કમેન્ટ કરજો, તમને એનો રિપ્લાય અવશ્ય મળશે. ભાભી જો પથ્થર ઉપર બેસી ગયા છે મસ્ત. ભાભી માટે ને બનાવ્યા સ્પેશિયલ બધું. યસુ તમે કઈ બહુ હળિયા નો કાઢવા દીધી, થાકી જાય છે. બે ત્રણ થઈ જાય પછી હું કઈ ઊભી રહે બેઠા. ચલો ચલો આપણે જોઈએ. અહીંયા મમ્મી ને એ લોકો બધા બેસી ગયા છે અને હવે ઉપર જઈએ તો ઉપર બધા છોકરાઓ જમવા બેસી ગયા છે. હેલો, કેવી મજા આવે છે છોલે ભટુરે ખાવાની? એકદમ યે છપડી હે તું. જો ભાઈઓ પેલા અહીંયા કર્યું તું પણ નો મેળ આવ્યો. જો અમારી દીદી બધાને ખવડાવે છે. એવું છે? અને પપ્પા ને લોકો હજુ ઉપરના ઢાબે બેસેલા છે. બધા મસ્ત બેહેલા છે અહીંયા. વાહ કેવો પવન આવે છે હે ને. જો આ અમારી છે તાપી. અહીંથી સીધું અમારે તાપી દેખાય. આ છે સ્વામિનારાયણ નું મંદિર. જો અત્યારે અમારે ધાબા પાર્ટી ચાલે છે. બધા ધાબામાં બેસીને ખાય છે. ચાલો ભાઈ, સક્સેસફુલ. છોકરાઓ કે છે સ્કૂલે ભરી દેજો, બહુ ભાઈવા. એટલે સ્કૂલે લઈ જવાનું નામ આપે એટલે એને ભાઈવા હોય તો જ કે મમ્મી ડબ્બામાં બી ભરી દેજે. ઉપર જોતા જ ભટુરે હવે. હા, બધાને બહુ ભાઈવા છે. ચાલો બધા વડીલો જમવા બેસી ગયા છે ભટુરે ખાવા. બંને પપ્પા, મામા, ભાઈ, મમ્મી. મસ્ત ધાબા પર પ્રોગ્રામ ચાલે છે. જો આ છોકરાઓ મસ્તી કરે છે. યશવી પીરસે છે. જો જલ્દી બનાવજો, ઉપર જોઈ છે. ગરમા ગરમ ફૂલે ફૂલે ભટુરે. ભટુરા ભટુરે. આ જો ડાઇનિંગ ટેબલ ની નીચે સંતાય છે. બોલ
હા પણ હવે સાડા નાખી જાય ધીરે ધીરે ખવાય વણાવું જોઈએ ને આગું ભટુરે જો બધાને ભટુરે એટલા ભાઈ બધા વેઇટ કરે છે ભટુરે આવવાનો. જો બધા બેસી ગયા છે છોલે ભટુરે ખાવા. ક્યાં બેના માસી? મસ્ત, બહુ સરસ. લેજો હો તમે, જો અહીંયા રહી કાતરોડમાં.